ઉત્તરાયણ નિમિત્તે જામનગર નજીક આવેલા ઢીચણા ગામે આઈમાના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ મકર સંક્રાંતિ પર્વ પર મહાપ્રસાદ અને ઘોડા રેસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક જોવા મળ્યું હતું। આ ગામમાં વસતા હિન્દુ અને મુસ્લિમ લોકોએ આ વર્ષે પણ આઈમાના મંદિરે મકર સંક્રાંતિ પર્વ ઉજવ્યું હતું। મંદિરમાં મહાપ્રસાદ બાદ ઘોડા રેસનું આયોજન કરાયું હતું, જેમાં ઘોડા રેસમાં વિજેતાઓને પાઘડી પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ વર્ષે જાફરાભાઈ કોચાઈનો રોકેટ નામનો ઘોડો પહેલા નંબર પર આવ્યો હતો। આ ઘોડા રેસ જોવા માટે આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। જામનગર નજીક ઢીચણા ગામ આવેલું છે। આ ઢીચણા ગામની અંદર આઈ માતાનું મંદિર આવેલું છે। આ મંદિરના ગામજનો દ્વારા આયોજનના ભાગમાં ઘોડાના રેસ, મોટા ભાગમાં પ્રસાદી અને ઘોડાના રેસ આ આયોજન આગળ વધારવા માટે ગામજનો તથા આજુબાજુના ગામના વિસ્તારોના લોકોની મદદથી આ કાર્યને આગળ દર વર્ષે વધારતા હોય છે। એમાં મોટામાં મોટો ફાળો અને મોટામાં મોટી સફળતા બધા લોકો લે છે અને બધા લોકોને મળે છે। પ્રસાદીના ભાગમાં લાપસી અને દાળાનો પ્રોગ્રામ રાખીએ છીએ। દર વખતે નવા આયોજન કરતા હોય છે।